Namaskar, myself Dr. Nansha. I'm a consultant neurologist at Dr. જીવરાજ મહેતા હોસ્પિટલ and today I'm going to talk about migraine. હવે આપણે વાત કરીએ એની ટ્રીટમેન્ટ વિશે. તો એની ટ્રીટમેન્ટ બે પ્રકારની હોય છે, એક પ્રિવેન્ટિવ ટ્રીટમેન્ટ અને બીજી હોય છે અબોર્ટિવ ટ્રીટમેન્ટ. પ્રિવેન્ટિવ ટ્રીટમેન્ટ મતલબ કે જે ફ્રિકવન્સી હોય છે માથાના દુખાવાની એને આપણે કંટ્રોલમાં કરવાની કોશિશ કરીએ. અને જે બીજા નંબરની ટ્રીટમેન્ટ છે જેને અબોર્ટિવ ટ્રીટમેન્ટ કહીએ છીએ, એનો મતલબ કે જે ઓનગોઈંગ હેડેક છે અથવા તો જે ચાલુ છે દુખાવો એને આપણે કંટ્રોલ કરીએ. હવે આપણે વાત કરીએ થોડા રેડ ફ્લેગ્સની. તાવ અથવા તો ગરદન જકડાઈ જવી, લકવા જેવી અસર થવી, વારંવાર ઉલટી ઉબકા થતા રહેવું, તો માથાનો દુખાવો થોડીક જ મિનિટમાં એટલી સિવેરિટી સુધી પહોંચી જવો, આવા કોઈ પણ લક્ષણો જણાય તો તાત્કાલિક ન્યુરોલોજિસ્ટની સંપર્ક કરવો જોઈએ. માઇગ્રેન રિલેટેડ કોઈ પણ સવાલ કે પણ ટ્રીટમેન્ટની જરૂર હોય તો જીવરાજ મહેતાનો સંપર્ક કરવો.